રાજ્ય સરકારના કર્મચારીઓ હાલમાં લડી લેવાના મૂડમાં છે। આજે ગાંધીનગર ખાતે તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને મોરચો માંડ્યાના દ્રશ્યો સામે આવ્યા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું, ત્યારે હજી સુધી માંગ ન સંતોષાતા લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે, કારણ કે હવે ફરી એકવાર વિરોધનો વંટોળ વાયો છે। આજે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરી અને પોતાના કામથી અડગા રહ્યા। આ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 9મીએ ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। કર્મચારીઓએ સરકારને 4 માર્ચ સુધીનો સમય આપ્યો હતો, નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને એના જ ભાગરૂપે આજે ગાંધીનગરમાં પોલીસ છાવણીમાં આખું ગાંધીનગર ફેરવાઈ ચૂક્યું હતું અને રાજ્ય સરકારના કર્મચારીઓ વિરોધે ચડ્યા હતા। ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં પાણી માટે અત્યારથી જ બૂમો પડવાની શરૂઆત થઈ ગઈ છે અને તેને લઈને જન આંદોલનના મંડાણ પણ થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે આ દાવા પોકળ સાબિત થતા હોય તેમ આજે પાણી પ્રશ્ને અંબિકા ટાઉનશીપમાં લોકો રસ્તા પર ઉતર્યા તેમજ રેલી યોજીને પાણી નહીં તો મત નહીંના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। આ તકે પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। સાથે જ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં પાણીની સમસ્યા છે, જેથી હજારો લોકોને હાલાકી ભોગવવી પડે છે। તંત્ર દરેક વખતે રજૂઆત કર્યા બાદ આ સમસ્યા હલ થઈ જશે એ પ્રકારના માત્ર આશ્વાસન આપી રહી છે, પરંતુ દરેક વખત સમસ્યા ત્યાંની ત્યાં જ અને પ્રશ્ન તેનો તે જ રહે છે। આ તરફ ભાવનગરમાં દબાણોને લઈ કમિશનર આકરા પાણીએ જોવા મળ્યા છે। જ્યાં જ્યાં દબાણો છે ત્યાં બુલડોઝર સફાઈ બોલાવી રહ્યું છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી કમિશનર પોતે રાઉન્ડ લગાવી રહ્યા છે, જે મુજબ ગેરકાયદેસર બાંધકામો પર પુનઃ તવાઈ શરૂ થઈ છે। શહેરના આનંદનગર અને પ્રભુદાસ તળાવ વિસ્તારમાં કોર્પોરેશનની જમીનમાં અને રોડ પર ખડકાયેલા 12 મકાનો સહિત 41 દબાણો પર બુલડોઝર ફેરવી દબાણ હટાવાયા છે। તેમજ શ્રી સુવિહાર સર્કલ પાસેથી ટ્રાફિકને અડચણરૂપ પાર કરેલ 2 વાહનોને લોક મારી ₹2000નો દંડ વસૂલ કરાયો છે। તેમજ એક લોખંડનો પલંગ, એક લાકડાની સેટી, 11 ખુરશી, એક ટેબલ તથા 5 ઇલેક્ટ્રિક બોર્ડ જપ્ત કરાયા હતા। શહેરના ચિત્રા પાસેથી રોડને અડચણરૂપ પાર કરેલા 5 વાહનોને લોક મારી ₹12500નો દંડ વસૂલ કરાયો હતો। હવે ભાવનગરમાં ક્યાંય અડચણ નહીં ચાલે ત્યાં કાર્યવાહીથી સાબિત થાય છે, ત્યારે જે રીતે અડચણ દૂર થાય છે તે જ રીતે સગવડ પણ પ્રાપ્ત થાય તે જરૂરી છે। વધુ એકવાર વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં પ્રજાના પૈસાનું પણ પાણી થયું છે। 4 વર્ષ પહેલા જ વાઘોડિયા રોડ પર કલાદર્શન ચોકડી પાસે નવો રોડ તૈયાર કરાયો હતો, પરંતુ તેમાં પણ મહાનગરપાલિકાની મૂર્ખામી સામે આવી છે। 3 લેયર રોડ માત્ર 6 મહિનામાં જ ખરાબ થઈ ગયો હતો, કારણ કે ઠેર ઠેર ભંગાણ સર્જાઈ રહ્યું હતું। ક્યારેક પાણીની લાઈન નાખવા તો ક્યાંક ગટરની લાઈન નાખવા તો ક્યારેક અન્ય કોઈ કારણથી, એવામાં હવે આ આખા રોડને ખોદીને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। જે રોડ ગેરંટીમાં આવે છે તેને જ પાલિકા દ્વારા ખોદી નાખતા હવે કોન્ટ્રાક્ટરો પણ હાથ ઊંચા કરી દે છે, જેમાં મહાનગરપાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે। વળી આ પ્રથમવારનું નથી। અગાઉ સરદાર એસ્ટેટ રોડ પર બાપોદ તળાવ નજીક 15 જ દિવસમાં વીજ કંપની દ્વારા સાયકલ ટ્રેક અને તેની બાજુમાં રોડને ખોદી નાખવામાં આવ્યો હતો, જેના કારણે રોડ ખોદવા સાથે ₹55 લાખના સાયકલ ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું હતું। રાજકોટ મનપા હવે ખરેખર એક્શનમાં આવી હોય તેમ લાગી રહ્યું છે। આવકવેરો ન ભરતા તમામ દુકાન હોય કે અન્ય તમામ મિલકતો સામે જપ્તી અને સાથે જ નળ કનેક્શન કટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ મહાનગરપાલિકાએ પહેલા સૂચના આપી, બાદમાં નોટિસ આપી, તેમ છતાં કેટલાક મકાન માલિકો, વેપારીઓ વેરો ના ભરતા હવે કાર્યવાહી કરવામાં આવી। 20 દુકાનો પાલિકાએ સીલ કરી છે, તો મવડી સાલીભદ્ર એવન્યુમાં 10 નળ કનેક્શન કાપવામાં આવ્યા છે। સોની બજારમાં પણ દુકાનો સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત બસ સ્પોટ્સ ખાતે 10 દુકાનના બાકી આવકવેરા હોવાથી તેને સીલ કરવામાં આવી છે, એટલે કે રહેણાંકમાં સપાટો બોલાવીને 10 મિલકતો જપ્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય સ્થળ પરથી 34,500 અનેક લાખના વસૂલ કરવામાં આવ્યા છે। તો રાજકોટ મનપા ખરેખર એક્શન મોડમાં આવી છે અને કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે લોકો માટે પણ સુખાકારી આ નિર્ણય રહેશે। અમદાવાદની શાન સમાન વસ્ત્રાપુર લેકની હાલત છેલ્લા કેટલાય સમયથી દયનીય હતી, જો કે હવે આ વસ્ત્રાપુર લેક નવા રંગરૂપમાં જોવા મળશે।
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું વસ્ત્રાપુર તળાવ કે જેની તમામ લોકોએ અવશ્ય એક વખત તો મુલાકાત લીધી જ હશે. આ તળાવ બન્યાને 20 વર્ષમાં જ વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. વોક કરવા લાયક રહ્યો નથી. તમે બેઠા હોય તો ઉંદરડા તમને ગમે ત્યારે કરડી જાય આવી પરિસ્થિતિ હવે ઊભી થઈ છે. ઉંદરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે તેમણે આખું તળાવ ખોદી નાખ્યું છે. ઉપરાંત તળાવનું તળિયું પણ હવે નબળું કરી નાખ્યું છે, જેને લઈને અનેક ફરિયાદો ઉઠતા અને રજૂઆતને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવના નવીનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. 50 લાખથી વધુના ખર્ચે આ લેકનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઓગસ્ટ મહિના સુધી મુલાકાતીઓનો પ્રવેશ નિષેધ કરાયો છે. ગુજરાતમાં લાખો મુસાફરોને સુવિધામાં વધારો થયો છે, કારણ કે આજથી 100 જેટલી નવી એસટી બસો શરૂ કરવામાં આવી છે. સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસો રવાના કરવામાં આવી હતી. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. અત્યંત આધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે. લોકો ઓછામાં ઓછો ખાનગી વાહનોનો ઉપયોગ કરે અને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે. વડોદરાના ડભોઈ શહેરનું નામ બદલાવવા ઠરાવ કરાયો છે. દર્ભાવતી નામ કરવા માટેની માંગ કરાઈ છે. ડભોઈનું નામ દર્ભાવતી કરવા માટે ડભોઈ પાલિકાએ ઠરાવ કર્યો છે. તો ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સરકારમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ચૂંટણી લડતા અગાઉ જાહેરમાં કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવીશ, જેને અનુલક્ષી ગત રોજ નગરપાલિકામાં સમગ્ર સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં નગરપાલિકાએ દર્ભાવતી નામ માટેનો ઠરાવ કર્યો છે. તાલુકા પંચાયતે પણ આ જ રીતનો ઠરાવ કર્યો છે. હવે આ બંને ઠરાવો જિલ્લા પંચાયતમાં જશે અને ત્યાંથી કલેક્ટરને મોકલવામાં આવશે અને પછી સરકારમાં જશે. ડભોઈને દર્ભાવતી નામ આપવા અંગે ઐતિહાસિક વિગતો સામે આવી છે. ડભોઈમાં પહેલા દર્ભ મોટા પ્રમાણમાં ઉગતું હતું અને પૌરાણિક કાળમાં પણ ડભોઈ દર્ભાવતી તરીકે જ ઓળખાતું હતું. જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં દેશના વિવિધ અખાડાઓના સાધુ સંતો ધૂણી ધખાવીને બેઠા છે. આજે 15 થી વધારે સંસારીઓએ પંચદશનામ અખાડામાં દીક્ષા ગ્રહણ કરી હતી. જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. આ પવિત્ર સંગમમાં લીન થવા માટે દેશભરમાંથી સાધુ સંતો સહિતના લોકો પણ આવી રહ્યા છે. મેળામાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેથી શાસનિક તંત્રએ પણ વ્યવસ્થા ગોઠવી છે. દેશ વિદેશથી પણ સાધુ સંતો આવ્યા છે. આ મેળામાં આવતા સાધુ સંતો પોતાના શરીર પર જે ભભૂતિ લગાડે છે તે સૌનું ધ્યાન પણ ખેંચી રહ્યા છે. આ અંગે સાધુ સંતોનું કહેવું છે કે ભભૂતિ શિવજીને અત્યંત પ્રિય હોવાથી તેનો પોતાના શરીર ઉપર વસ્ત્રની જેમ ભભૂત ધારણ કરે છે. તો વળી 15 દીક્ષાર્થીઓએ ગૃહસ્થ જીવન છોડીને પંચદશનામ જૂના અખાડામાં સંન્યાસ લીધો હતો. શિવરાત્રિના મેળામાં આવી રહેલા લાખો લોકોની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા હજારો પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો વળી સીસીટીવી કેમેરા દ્વારા પણ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ભાજપનો ગઢ ગણાતી બેઠક એટલે રાજકોટ. છેલ્લી 2 ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે, પરંતુ આ વખતે એક મોટા ગજાના નેતાની ટિકિટ કપાય છે અને તેને લઈને તેમણે કંઈક આવું કહ્યું છે. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે. જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દઈએ. એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. રાજકોટમાંથી ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપીને રૂપાલાને ઉતારાયા છે. ત્યારે કુંડારિયાનું આ નિવેદન જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. મોહન કુંડારિયા 2014 અને 2019નું ઇલેક્શન જીતીને દિલ્હીના દરબારમાં પહોંચ્યા હતા અને હવે તેઓને આશા હતી કે ફરીથી પાર્ટી તેમના પર વિશ્વાસ મૂકશે, પરંતુ બાજી પલટાઈ ગઈ છે. આપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ મનસુખ વસાવાને એક સલાહ આપી છે જે કંઈક આવી છે અને તેનો વળતો જવાબ પણ મળ્યો છે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નામદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે,
વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે? શું કનુભાઈ કલસરિયા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે? આ પ્રશ્ન સૌ કોઈના મનમાં ઉદ્ભવી રહ્યો છે. ત્યારે તેનું સ્પષ્ટીકરણ તેઓએ ખુદે કંઈક આ રીતે કર્યું છે. ઘણા લાંબા સમયથી કનુભાઈ ભાજપની વિરુદ્ધમાં છે, પરંતુ હાલમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. કનુભાઈની વાતચીત પરથી તેમનું વલણ ક્યાંક કૂણું પડ્યું હોય તેવું જરૂર લાગી રહ્યું છે, કારણ કે કનુ કલસરિયા સાથે પાટીલની 1 કલાક સુધી મુલાકાત ચાલી હતી. એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. એટલે એ વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે ના, એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે. મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે. હાલ તો બંધ બારણે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી, પરંતુ આવનારા સમયમાં શું થશે તે જોવું રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અહીં તેમણે સંદેશખાલીની 5 પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. અહીં પીડિત મહિલાઓએ તેમની સાથે થયેલી ઘટના અંગે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું. આ મહિલાઓનું દર્દ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. બારાસાતમાં થયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમ દરમિયાન સંદેશખાલી મામલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંદેશખાલીમાં ઘોર પાપ થયું છે. ત્યાં જે કંઈ પણ થયું તેનાથી કોઈનું પણ માથું શરમથી ઝૂકી જશે, પરંતુ ત્યાંની ટીએમસી સરકારને તમારા દુઃખથી કોઈ ફરક નથી પડતો. टीएमसी सरकार बंगाल की महिलाओं के गुनहगार को बताने के लिए पूरी शक्ति लगा रही है, लेकिन पहले हाई कोर्ट और फिर सुप्रीम कोर्ट से भी राज्य सरकार को झटका लगा है. હવે પાણીની અંદર મેટ્રોમાં મુસાફરી કરી શકાશે. કલકત્તાની અંદર અંડર વોટર મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પીએમ મોદીએ દેશના પહેલા અંડર વોટર મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. પાણીની અંદર બનેલી મેટ્રો સુરંગ એન્જિનિયરિંગની એક શાનદાર ઉપલબ્ધિ છે, જે હુગલી નદીની નીચે 16.6 કિલોમીટર લાંબી છે. અંડર વોટર મેટ્રો હુગલીના પશ્ચિમ તટ પર સ્થિત હાવડાને પૂર્વ તટ પર સોલ્ટ લેક સાથે જોડશે, જેમાં 6 સ્ટેશન હશે, તેમાંથી 3 અંડરગ્રાઉન્ડ છે. આ સુરંગ ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે. કોરિડોરમાં હાલમાં સોલ્ટ લેક સેક્ટર 5 થી સિયાલદા સુધીનો ભાગ વ્યવસાયિક રીતે સંચાલનમાં છે. મેટ્રો રેલ મુજબ આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરાઈ હતી. આ સાથે જ હુગલી નદીની નીચે હાવડા મેટ્રો સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે તે ભારતનું સૌથી ઊંડાણનું રેલવે સ્ટેશન પણ બનશે.